ખબરી ધીરાજ દા ક્યાં ગયા? હવે ધીરાજ દાદા ગયા હશે બહાર, હમણાં આવશે આટો મારીને. આમ જો બહાર નીકળતો નહીં હોય, નકર ઓલા વાટ જોઈને જ બેઠા છે. ઈ હાસુ આમ તો આપણને પેલા બહાર નીકળવાની ના પાડી હતી ને, હવે તો આપણે નીકળવું જ નથી. આપણને છે ને બાનું ચડી ગયું છે. હા હા આવ્યા લે. એ મોટભાઈ, આ તો હાવ પાતળો તું તો પાવડો લાવ્યો મારી દેખો. એ ઈ પાવડો નથી, આ કોદાળી છે કોદાળી. એ કોદાળી હુકમ નહીં લાવ્યો તું? હે ખેતરે આપણે ઝાડા હુડવા. એમી નહીં લાવ્યો બાર, તે ના પાડેલી છે. હે એમી નહીં લાવ્યો બાર એમ. એટલે ઈ તો મેં પહેલા ના પાડી હતી, હવે ક્યાં ના પાડી? અને ઘડીક મુંગારી આવત ને તો તમારે બહાર જવાની જરૂર જ નહોતી. ઈ હાસુ પણ આમ જો ધીરાજ દાદા એ જે અમને ગોતતા થશે બધાય. હવે હું કરવા ગોતે? હવે તેને ખબર પડી ગઈ છે તમે જીવો છો. એ મોટભાઈ તું જા, એમી નહીં જાવી. અમારે બે ને આવવાનું જ છે હવે. પણ ધીરાજ દાદા સવારનું કાંઈ ખાધું નથી એમી. એમને ઘડીક મુંગારી આવત તો આખો વરસ ન ખાત. એ મોટભાઈ ઈ તો છે ને મેં ઈ જ ગણતરી કરી હતી, 5 લાખ રૂપિયા આવી જાય ને તો હું મારા ગામડે વઈ જાઉં, ના મકાન તો બનાવું એમ. એને મકાન બનાવવું છે. હવે છે ને આપણે કાંઈ કામ નથી કરવાનું, આપણે છે ને ખેતરે જાય અને ઝાડા હુડવાના છે, બાકી કાંઈ નહીં. એ ધીરાજ દાદા હજી વરસાદને બહુ વાર છે, ઘડીક શાંતિ રાખો, બેક વાદળા થવા દો, ટાઢો પર થાય ને પછી ઝાડા હુડશું. તમે ખાલી 5 મિનિટની શાંતિ રાખી ક્યાં? હે ના તો તરત બોલી ગયા એમી સીવી લાવો અમને આપી દો. આ એકના બે નહીં થાય. હાલ હાલ આપણે જઈએ, હાલો. અને કવાડી લઈ લે હાલો. અને હવે તો તમને છે ને બધા જેમ કામ જ કરાવવું પડશે. નબળાઈ લાવી દેવાના શરીરમાં, મને ખબર છે. હા અરે તાકાત વાળા થાવ, નબળાઈ નહીં આવે. હાલો એ ગાંડા, આ શું કરે તું? એ ભાઈ સાફ કરું છો, ભાળતો નથી. એમ નહીં, પાવભાજી બનાવવાની છે? એ ભાઈ ના ના પાવભાજી નથી બનાવવાની. તો પુડલા બનાવવાના છે હવે. એ ભાઈ પુડલા નથી બનાવવાના, આમાં હે ને વડાપાવ બનાવવાના છે. અને આમ છે ને આજના છે ને ગામમાં જા એને 50 ખુરશી કહી દે, 10 ટેબલ અને 10 જગ અને ગ્લાસ નવા. આપણે હે ને કાલ હે ને વડાપાવનું મુહૂર્ત કરવી જોતું. લે એક નંબર બનાવ ભાઈ, આપણે ફેમસ થઈ જવી જોતું. ભાઈ આમની તને આવડે વડાપાવ બનાવતા? એ ભાઈ YouTube માં મેં વિડિયો જોયેલો છે, એને બહુ હાલે અત્યારે વડાપાવનું. ખાલી પાવ હોય ને એમાં બટેટું નાખી દેવાનું એટલે વડાપાવ, અને ચટણી બનાવી નાખવાની, એટલે ઉપર સેવ. એટલા બધા પૈસા આવ્યા ક્યાં છે આ બધું લેવા જવાના? એ ભાઈ મારી પાસે પૈસા થોડા હે, તારી પાસે છે ને? ક્યાં મારી આગળ? એ ભાઈ ઓલા ગજુભાઈ આપેલા છે ને 25,000 તો આવી ગયેલા છે, હવે એમાંથી રોકાણ કર એટલે હે ને હું તને પૈસા કમાઈને આપીશ. એ ડોબા રેખા, ઈ ત્યાંથી માઇન માઇન પૈસા કઢવા ને પછી ગજુડો હાથમાં જ નથી આવ્યો. એ તો લઈ ન લેવાય ના. પણ લઈ કેમ લેવા? હાથમાં આવે તો લઈ લઈએ ને આપણે. લે કા હોતા દાદા? આવો પથુભાઈ આવો. શું છે, પૈસા મળી ગયા તમને? રે પથુભાઈ, ક્યાં પૈસા મળી ગયા? આ ઈ જ કે છે 25,000 આવ્યા છે ને કે રોકાણ કરવું, વડાપાવનો લારી કરવી ને. લે આવું કાંઈ હોય? એ ગાંડા, તમને પેલા બોલાવજો લારી ખાવા એટલે. એ પતુભાઈ મુહૂર્તમાં તમારે આવી જ જવાનું મુહૂર્તમાં. હા પથુભાઈ, લારી શાની કરવી? 25,000 તો ઓલા દીધા નથી, હવે શાની કરવી લારી? તમને નથી દીધા? ક્યાં દીધા? એટલે મને 50,000 નથી દીધા એને. આ તો પકા કરો ને, પણ ગોતો ને ગયો ચાઈ ગજુડો. હવે હું એને જ ગોતું છું એટલે જ તમારી પાસે આવ્યો કે તમને પૈસા મળ્યા કે નથી મળ્યા કે ખબર પડે. એ ભાઈ એ બધું જવા દે, હું ગોતીને લાવું. મને હે ને ધંધો કરવા પૈસા આપીશ તો? હા તો તને આપીશ તમ તારે. હમણાં ગજુભાઈ ને ગોતીને લાવું, જો પૈસા આપણા પતે કે નહીં કેજો મને. આધા ગોજ એમી પથુભાઈ બે નીકળવી છે ગમે એને પા. હા પથુભાઈ ન્યા છે ને ઓલા આગળ માઇન માઇન કઢવા તારે તમારા પૈસા લઈ લેવાના હતા. એલા પણ હું છે ને ધીરા દાદાને બંદૂક દઈને બીવડાવતો હતો કે કંઈક બીવે તો વધારે પૈસા કાઢે તો એને 1 રૂપિયો ન કાઢ્યો. હવે કાંઈ વાંધો નહીં, હાલો ગાંડો ગયો ને એમ આપણે જવાનું છે ની જૂની જગ્યાએ બધા આંટો મારવી. જો પકડાય ને એટલે મારી માઇન પાડી દઈને પૈસા લઈ લેવાનું. સારો આપણા ભાગના પૈસા દેવા જો કે નહીં એને? એ તો આપણે જ ગોતવા પડે ને, ગાંડ હું ગોતવાનો છે. હા હાલો હાલો કેમ પણ પત્રી એ વાહ ગજુભાઈ વાહ, પડો પડો હાલો ભાગ પડો. શેનો? લે એ તે પણ તારા ત્યાં હતા કેટલા? 12,500 રૂપિયા. આ તો ઈ તો 12,500 તને મળી જાય. 12,500 છે ને તો 25,000 રૂપિયા. કોણે કીધું 25,000? એ ગજુભાઈ ડબલ ની વાત હતી હો. ઓ ભાઈ સાહેબ, ઈ વાત હતી ડબલ ની. સમજ્યા? આપણને છેતરવા નતા ને એટલે. આ તો અમે માઇન્ડ કરીને મુળગા લઈને આવ્યા, હજી કોઈને આપ્યા નથી, હજી બધાને ભાગ પાડવાનો બાકી છે. આ તે હાલો દી આવી હે એ તો કાંઈ મારો ભાગ પડવા ગજુભાઈ એમ થોડું હાલે લે. પછી પછી ક્યારે ઘડીક રહીને પછી એમ થોડું આખા ગામમાં ગોચ્યા, અહીંયા લાવો પૈસા. ઓ ગાંડા બોય, ઓ ધીરા દાદા, એ ગાંડા એ મૂકી દે મૂકી દે એમ કહું. એ ઝણિયા કોદાળી માર.
મારી નાખશો જાલમાં જાશું બધાય. એ તો એક કામ કરો, એને ગદબદ ગળ્યા કરો એટલે મૂકી દે એને. આ ગળાપચી છોટી ગયો. આમ જોવો તો ગળાપચી છોટી ગયો, ગાંડો મારી એ નાખે. ગાંડા હું કરો મારે શું હરો ઓય બાપા તમે બે ભાગો તમે બે જાવ દે તમે તારે પછી ભાઈ અને તો નહીં હવે પોગી રેવી. ઓય બાપા એ પણ હું કામ મારો છો? અરે પણ એને આગળ મરી જાતી. એ મરી નોંધા તમારા પૈસા લેવાના હતા એની પાસે. હે અરે તો પેલા કહેવાય ને. એ પણ તમે મારું કઈ સાંભળવા છો ને, એ બધા પૈસા લઈ જા ને અમારા ભાઈને નથી દીધા, બધા એની પાસે છે એટલે લેવા આવ્યો તો. ઓય એક નાકીશ ને ઠીકો અમને. એ ખબર ઉપર તરફ ધીરા દાદા ને નકા વેર દેવાલો ને એ હાલો ધીરજ એ ખબર અહીંયા આવી અહીંયા આવીને અહીંયા હોય હવે એ તો જો છે. આમ જો હવે શું કરવાનું છે? હવે આપણે છે ને આ બે ની ધ્યાન રાખવાની છે અને આપણે પૈસા લઈ લેવાના છે. હજી પૈસા કોઈને દીધા નથી, બરોબર? એને વાહ વાયાલો લે કા ગાંડા ક્યાં મળ્યા? એ ભાઈ ગજુન પત્રી બે મારા હાથમાં જ આવી ગયા લે. એ હાથમાં આવી ગયા તો પૈસા ન લઈ લેવાય. એ ભાઈ પૈસા કાઢતા હતી ક્યાં ધીરા દાદા આવી ગયા વચમાં. એ ધીરા દાદા મને હે ને ગતવાણી ને એવું કર્યું કે નહીં તી હે ને ઈ બે વયા ગયા મુકાવીને. ભાઈ આપણા પૈસા હું લઈ જ લેવાનો હતો, ક્યાં ધીરા દાદા વચમાં આવી ગયા. એને આગળ પૈસા તતા જ ને. એ ભાઈ પૈસાનો ડટ્ટો એની પાસે હતો. જોયું હોના દાદા, ધીરિયો ન્યાય હક નથી લેવા દેતો. ત્યાં ઈ બધી બાજી બગાડી નાખી ને ગાંડો પકડી જ લે તો આપણે ઈ બાજુ જતા હતા. હવે ચાઈ પા ગયા ઈ કે એ ભાઈ આમ જ જા બધા એમ કે હાલ હાલો હાલો. એ પત્રી હવે ગાંડાનું ધ્યાન રાખવું પડશે હો. હા ઓ ગુજભાઈ તો હમણાં મારી જ નાખીએ. બોલો ઈ એકલો છે તોય આપણને બેયને પોગી રહે. કેમ આમ ગળાપચી છોટી ગયો ને? મેં તો કીધું આજ તો જા. તો મેં કીધું હમણાં પૂરું મેં કીધું આપણું તે હારું ચૂલા ધીરે દાદાની આવી ગયા બસી ગયા આપણે. તો હું કહું પત્રી, હું હવે છે ને આપણે ક્યાંક વયા જાવી. પછી નિરાતે ભાગ પડવી. તો હું કેમ છે? હારું જ છે ને અમારે શું વાંધો હોય. હા ધીરા દાદા સારું કર્યું તમે આવ્યા હો, નકર આજ તો અમે મરી જ ગયા તા. હા એક કામ કરો, હવે થોડાક પૈસા અમને આપી દો. એમ તમે ઓલાને તો કઈ દીધા નથી. આ ઈ અમારે બધા આવે એટલે હમણાં ભાગો પાડવાનો છે ને. એ ગજુ અમે તમને બસાવ્યા નહીં. આ તો ઈ તો 500 આપી દઈશ ને. 500 નહીં આમ જો પથુભાઈ ને એમ કહી દેજો કે અમારે આગળ મળ્યા જ નથી પૈસા. ના ના એમ હું ન કહી શકું હો. હા હો એમ કે ખોટું ન બોલ્યું અમે. એ પત્રી ઓલો ગાંડો કેવો ગળાપ છે છોટી ગયો તો ખબર મરી રાત આમને નો મુકાયો હતો. હા તે વાંધો ને 600 રૂપિયા આપી દેજો ગજુભાઈ. 5,000 આપી દો ત્રણ એને બસ. ઓ 5,000 નો હોય, 1,000 આપી દઈશ છેલ્લા. આપવા છે હવે. એ ભાઈ જો આ ધીરા દાદા હતી હે ને મને પકડી રાખ્યો નકા આની પાસે હું પૈસા લઈ જ લે. એમાં તું શેના પૈસા ઓય ઉનેલા મારતા ને ઓય તારી મણીના બેજો પૈસા તું શેના માંગતો છો? એ પણ હું તારી આગળ ક્યાં માંગુ છું? હું તો ગજુભાઈ ને પત્રીભાઈ આગળ માંગુ છું. ઓય બાપા હાથ વાતમાં વચ્ચે પડ્યો. આ બધું ભાઈ મારતા ને મારા મોટ ભાઈ ને તમે ઓ એ તું તમે પૈસા કાઢો હાલો પૈસા કાઢો તને લાવું આપી દો. પૈસા કાઢો એ મને આપી દો પૈસા. પૈસા કાઢો પૈસા પૈસા મારા રહી ને તો કોઈ ના નહીં. એ વાહ ગજુભાઈ વાહ આ તમારો આઈડિયા હારો હો. હાલો હાલો ભાગ પાડો શેનો ભાગ પાડે? પૈસાનો. એ પત્રી આમ જો તારા 12,000 ઉડાડ્યા, તારે જોતો તુંય વીણ.